આણંદ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનએસ પટેલ આર્ટ્સ કોલેજ દ્વારા વિકસિત ભારત અભિયાન અંતર્ગત 2047 વિદ્યાર્થીઓ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રેલીમાં જય શ્રી રામના નારા સાથે વિદ્યાર્થીઓએ માર્ગ ગજવી મૂક્યા હતા। વિકસિત ભારત સહિત જુદા જુદા બેનરો સાથે 3000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। આણંદ એનએસ પટેલ કોલેજથી નીકળી લક્ષ્મી 4 રસ્તા ગોપાલ ચોકડી થઈ ગામડીવડ થઈને વિવિધ માર્ગો ઉપર થઈને રેલી પરત ફરી હતી। આ રેલીનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ ભારતની યુવા પેઢી સમાન વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેની ભાવના તથા વિકાસમાં આગામી દિવસોમાં કેવી રીતે સહયોગ આપી શકાય તેવી ભાવનાઓ જાગૃત કરવાનો હતો। આ ઉપરાંત કલા મહોત્સવનો પણ સીઆર પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારત અમને જો યાત્રા છે એ યાત્રાના અનુસંધાને આજે આણંદમાં એનએસ પટેલ કોલેજ દ્વારા લગભગ 3000 વિદ્યાર્થીઓ આ વિકસિત ભારત યાત્રામાં એક રેલી દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે અમને કોલેજ દ્વારા આ કાર્યક્રમનું આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા 2047 સુધીમાં આખો દેશ વિકસિત હોય એ પ્રકારનો જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર એમણે કરેલા વિકાસના કામોને કારણે આજે દેશના તમામ લોકો એ સંતોષ પણ અનુભવે છે અને આશા પણ રાખે છે। એમની અપેક્ષા પણ છે અને એ અપેક્ષા પૂર્ણ કરવા માટે મોદી સાહેબની જે પ્રકારે એમના પ્રયત્નો છે એમનામાં એમને વિશ્વાસ પણ છે। આજે અનેક વિદેશના લોકો પણ જ્યારે આપણા દેશમાં આવે છે ત્યારે આશ્ચર્યચકિત થાય છે અને એમની આપણા દેશ પ્રત્યે જોવાની ભાવના પણ બદલાય છે। આપણા કરતાં અનેક સુવિધાઓ આજે પણ એ વિકસિત દેશોમાં છે, એમના આપણા કરતાં ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ આપણા દેશની જે સ્થિતિ એમણે જોઈ હતી એમાં જે ઝડપથી સુધારો થઈ રહ્યો છે, જે રીતે આખો દેશ વિકસિત થઈ રહ્યો છે અને સર્વાંગી વિકાસ કોને કહેવાય એ મોદી સાહેબે સાબિત કર્યું છે। લગભગ 24 કરોડથી વધુ લોકોને ગરીબીની રેખા નીચેથી બહાર કાઢીને એમને સફળતાપૂર્વક એ આર્થિક રીતે પણ મજબૂત થાય એવા સફળ પ્રયત્નો મોદી સાહેબે કર્યા છે। તો આ રીતે કોઈ પણ સૂત્ર આપ્યા વગર કે ગરીબી હટાવો જેવા સૂત્રો આપીને લોકોને ભરમાવવાને બદલે મોદી સાહેબે જમીન પર કામ ઉતાર્યું છે। એના કારણે એમણે સમાજના તમામ ક્ષેત્રના લોકો, તમામ સેક્ટરના લોકો એમને મદદ કરી છે। એમણે જે છેલ્લો જે સંકલ્પ કર્યો છે કે એમના માટે 4 મહત્ત્વના સેક્ટર છે। એક છે યુવા, કે યુવાઓને સ્વાવલંબી બનાવવા, પ્રકારની મદદ મળી રહે, એમને આગળ વધવા માટે જે પ્રકારની સગવડ જોઈએ એ મળી રહે એના માટે મોદી સાહેબે પ્રયત્ન શરૂ કર્યા છે। જે મહિલા કે જેમને અધિકાર આપવામાં આવ્યા છે, એમને આર્થિક રીતે સુરક્ષિત કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી તરીકે સૌથી પહેલાં ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપ્યું હતું અને પ્રધાનમંત્રી તરીકે પહેલીવાર મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33% રિઝર્વેશનનો અધિકાર મોદી સાહેબે અપાયો છે। દરેક ક્ષેત્રમાં મહિલાઓને આગળ કરીને એમનામાં રહેલી ટેલેન્ટને શોધીને એમને પ્રોત્સાહિત કર્યા છે। ત્રીજા છે કિસાન, જે ખેડૂતો જગતના તાજ કહેવાય પણ એ આપણા દેશમાં લાચાર છે, એ લાચારીમાંથી મુક્ત થઈ જાય એ પ્રકારનું વાતાવરણ એમણે બનાવ્યું છે। પહેલીવાર મોદી સાહેબે આજ દિન સુધીમાં કોઈ સરકારે ખેડૂતો માટે યોજના બનાવી તો એ મોદી સાહેબે બનાવી। ગુજરાતમાં હતા ત્યારે પણ 9,000 લાખ કરોડ જે ખેડૂતોની આવક હતી એ વધારીને એમણે 150,000 લાખ કરોડ રૂપિયા સુધીની એમની આવક વધારી હતી। આજે પણ ખેડૂતોની આવક બમણી થાય એના માટેના સફળ પ્રયત્ન એ મોદી સાહેબ કરી રહ્યા છે। કોઈ પણ અરજી કર્યા વગર સીધા એમના ખાતામાં 6,000 રૂપિયા જમા થાય એ પ્રકારની વ્યવસ્થા પણ એ મોદી સાહેબે કરી છે। એ લાચાર નથી, એણે લાચારીથી કોઈની સાથે હાથ નહીં લંબાવવો પડે એ પ્રકારની આ વ્યવસ્થા કોઈપણ દલાલ વગર, કોઈપણ વચેટિયા વગરની આ વ્યવસ્થા એ મોદી સાહેબે ઊભી કરી છે। એ દરેક સમાજમાં હોઈ શકે, બ્રાહ્મણ પણ હોઈ શકે કે અન્ય કોઈ પણ સમાજ હશે,
એ દરેકમાં ગરીબ હોઈ શકે, પણ એ દરેક ગરીબો માટેની યોજના બનાવીને એમને ગરીબીના રેખામાંથી બહાર લાવીને એમને મદદ કરવાનો સંકલ્પ પણ મોદી સાહેબે કર્યો છે. અને આ 4 સેક્ટરમાં કામ કરવાથી આખો દેશ વિકસિત થશે એવું લોકોને પણ આજે લાગે છે. અને એટલા જ માટે લોકોનું સમર્થન મળે છે. આજે કોલેજ દ્વારા પણ એમના વિદ્યાર્થીઓ 3000 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈને રેલી દ્વારા જ્યારે મોદી સાહેબને સમર્થન આપતા હોય તો એ ઐતિહાસિક વાત છે અને આપણા માટે આનંદ અને ગર્વની પણ વાત છે. હું કોલેજના સંચાલકોને, એમના પ્રિન્સિપાલને, એમના પ્રોફેસરોને, એમની સાથે જોડાયેલા સૌ કર્મચારીઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ.